હેલો ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોના માધ્યમ દ્વારા હું એક પેશન્ટનું ઓબ્સેશન બ્રેક કરવા માંગુ છું. દરેક પેશન્ટ સર્જરી પછી મને એક સવાલ પૂછતું હોય છે કે સાહેબ કેટલા ટાંકા આવ્યા. ઓપન પ્રોસિજર અને આર્થ્રોસ્કોપી પ્રોસિજરની કમ્પેરિઝન કરીએ તો એમાં સિગ્નિફિકન્ટ ડિફરન્સ હોય છે, પણ જ્યારે એક ઓપન પ્રોસિજરની જ વાત કરીએ તો ટાંકાનું બહુ મહત્વ રહી જતું નથી. ફોર એક્ઝામ્પલ, મારે 10 સેન્ટીમીટરના ઇન્સિઝનમાં કે ચીરામાં મારે ટાંકા લેવાના છે. જો હું નજીક લઉં તો હું 20 ટાંકા પણ લઈ શકું, અને જો થોડું દૂર લઉં, જે ઓપ્ટિમમ ફોર એક્ઝામ્પલ 1.5 સેન્ટીમીટરના ગેપ પર લઉં, તો એ 10 ટાંકામાં પતી જાય. અને એને હીલિંગ ટાઈમ એટલો જ લાગવાનો છે જેટલો ઓપનમાં, મીન્સ કે વધારે ટાંકામાં લાગવાનો છે કે વધારે ચીરામાં લાગ. તો વધારે ચીરાનું, વધારે ટાંકાનું ઓબ્સેશન ના હોવું જોઈએ. એના કરતા પેશન્ટનો મુદ્દાનો સવાલ એવો હોવો જોઈએ કે સાહેબ કેટલા દિવસમાં અમે લોકો કે હું એઝ અ પેશન્ટ કેટલા દિવસમાં સારું કે સારી થઈ જઈશ. થેન્ક યુ.